નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં। હું છું આપની સાથે રાધા। બમ બમ ભોલે की गुंज में निकली सवारी महाकुंभ की। ધરા પરનો સૌથી મોટો ઉત્સવ કુંભ મેળાને માનવામાં આવે છે। એની પાછળનું મુખ્ય કારણ સાધુ, સંસ્કૃતિ અને સમાજના ત્રિવેણી સંગમથી કુંભ મેળો યોજાય છે, જ્યાં જન જન વચ્ચે સાધુ સંતોનો સમન્વય થતા અદ્ભુત નજારો જોવા મળે છે। ધાર્મિક મેળાવડો સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે। ત્રિવેણીમાં ડૂબકી લગાવવા માટે દેશ અને દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચે છે। પ્રયાગરાજમાં યોજાતો આ મહાકુંભનો મેળો વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ આ ત્રણ નદીઓના સંગમ પર શાહી સ્નાન કરે છે એને મોક્ષ મળે છે, જે ધર્મ, અલૌકિક અને દિવ્ય માન્યતાઓ દ્વારા મનને પ્રસન્નતા આપે છે, જે વ્યક્તિને જન્મ મરણના બંધનોમાંથી મુક્ત કરે છે, જે સત્ય અને અહિંસાનો માર્ગ બતાવે છે, જે ભક્તિના સાગરમાં ડૂબી માર્ગને પાર કરવામાં મદદ કરે છે, એ સનાતન ધર્મ છે। આ તમામની વચ્ચે માણસ તર્કના સહારે ઈશ્વરને અનુકૂળતા મુજબ આંકતો રહી ગયો છે। શંકા કુશંકાના વમળમાં ફર્યા કરે છે। સમર્પણ ન કરો ત્યાં સુધી જીવનની ગતિ આ જ રહે છે। અને આસ્થાના મહાસંગમમાં કેટલાક એવા નિવેદનો સામે આવ્યા છે જે આપણને ઘડી બે ઘડી વિચારતા કરી મૂકે છે કે આસ્થામાં માનનારા વિશાળ આ ભારત દેશમાં આવા લોકો પણ કે જેમના દ્વારા આવા નિવેદનો આપવામાં આવે છે। મહાકુંભ 2025 વિરુદ્ધના કેટલાક ટીકાત્મક નિવેદનો સામે આવ્યા છે। મમતા બેનર્જી કે જેઓ કહી રહ્યા છે આ કાર્યક્રમને તેમણે મૃત્યુ કુંભ ગણાવ્યો છે, જેમાં ખરાબ આયોજન અને ગેરવહીવટને કારણે મૃત્યુ થતા હોવાનો આરોપ લગાવ્યો। સામાન્ય શ્રદ્ધાળુ માટે મૂળભૂત વ્યવસ્થા કરતા વીઆઈપી સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવી એ બદલ ભાજપ સરકારની ટીકા કરી અને ભાગદોડ પછી પીડિતોના મૃતદેહ મેળવવામાં વિલંબ પર તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે। બીજા નેતા સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવ કહી રહ્યા છે કે ભાજપની આગેવાની હેઠળની ઉત્તર પ્રદેશ સરકાર પર સંપૂર્ણ ગેરવહીવટનો આરોપ લગાવ્યો, જેમાં 300 કિલોમીટર સુધી ફેલાયેલા ટ્રાફિક જામ, ભાગદોડ અને માર્ગ અકસ્માતનો ઉલ્લેખ કરવામાં આવ્યો। મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ પ્રમુખ કહી રહ્યા છે કે કાર્યક્રમ દરમિયાન ભાગદોડમાં હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે। આરોપ તેમના દ્વારા લગાવવામાં આવ્યો, જો કે આરોપને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખોટો પ્રચાર ગણાવી અને ફગાવી દીધો છે। જયા બચ્ચન સમાજવાદી પાર્ટી નેતા કહી રહ્યા છે કુંભ દરમિયાન મૃતદેહોને ગંગામાં ફેંકવામાં આવ્યા। આ આરોપો તેમણે ફેલાવ્યા, જેને ભાજપે કાર્યક્રમને આ મહાકુંભના મેળાને કલંકિત કરવાના હેતુથી પાયાવિહોણી અફવાઓ ગણાવી। લાલુ પ્રસાદ યાદવ આરજેડી નેતા મહાકુંભને પૈસાનો બગાડ તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું। સુરતના ઉદ્યોગકાર વસંત ગજરા કે જેઓનું પણ નિવેદન સામે આવ્યું, તેમણે કહ્યું કે મહાકુંભમાં નાહવા જતા કરોડો લોકો સમયનો વ્યય કરે છે। મારા હિસાબે ત્યાં કંઈ જ નથી, ત્યાં ભગવાન પણ નથી, વસંત ગજેરા કહી રહ્યા છે। અને ત્યારે સવાલ થાય છે કે મહાકુંભમાં આસ્થા પર આટલી બધી શંકા કેમ કરવામાં આવી રહી છે? મહાકુંભ પર નેતાને ન શોભે એવા નિવેદનો શા માટે આપવામાં આવી રહ્યા છે? લોકોની આસ્થાની સાથે જોડાયેલા મુદ્દા પર રાજકારણ શા માટે થઈ રહ્યું છે એ પણ સવાલ જે મહાકુંભ વિશ્વ કક્ષાએ નોંધપાત્ર બન્યો છે એ કોને ન ગમ્યો? લોકોમાં અધ્યાત્મ જગાડતા પ્રસંગ પર શંકા કરનારા લોકો કોણ છે? આ તમામ સવાલો અને એનો જવાબ મેળવવાના પ્રયત્ન કરશું આજના મહામંથનમાં। ત્યારે આ સવાલો પર ચર્ચા કરી રહ્યા છે કે મહાકુંભ વિશ્વ સ્તરે અને વિશ્વ આખાએ નોંધ લીધી છે એ કોને ન ગમી? ભારતની આટલી મહાન સંસ્કૃતિ, तन मन में है रचा सनातन, कण कण में है बसा सनातन, देता पावन ज्ञान सनातन, वसुधा का सम्मान सनातन, काशी मथुरा अवध सनातन, हल्दी घाटी मगध सनातन, नालंदा में सत्य सनातन, चंद्रगुप्त चाणक्य सनातन, मुरली की है तान सनातन, ऋषियों का है ध्यान सनातन, गंगा यमुना सदा सनातन, जीवन के हर छंद सनातन, कृष्ण विवेकानंद सनातन, पूरा भारत देश सनातन। इसका वैभव सदियों से है, मिटाने वाले मिट गए किंतु सनातन धर्म नहीं मिटा। ઘણા બધા લોકો કે જેમના દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે, પરંતુ આ સનાતન ધર્મ પર જે આક્ષેપો લગાવ્યા છે, લગાવનારા એક તરફ જતા રહ્યા છે, પરંતુ આ સનાતન ધર્મ કે જેને આજ સુધી ઊણી આંચ નથી આવી। સવાલ અનેક થઈ રહ્યા છે કે નેતા રાજનીતિને લઈને જેઓ કહી રહ્યા છે, આવા નિવેદનો આપી રહ્યા છે, ટીકાત્મક નિવેદનો આપી રહ્યા છે, આ મહાકુંભ કે જેમાં ચારેકોર તેની પ્રશંસા થઈ રહી છે,
એ વિશ્વ સ્તરે તેની નોંધ લેવાઈ રહી છે, પરંતુ અમારો સવાલ એ છે કે આ કયા નેતા, કયા વ્યક્તિ કે જેમને નથી ગમ્યું અને તેમના દ્વારા આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગે કે જેમણે કહ્યું કે ડૂબકી લગાવવાથી શું ગરીબી દૂર થાય છે, તો સવાલ એ પણ એમને સામે કે ડૂબકી ન લગાવવાથી ગરીબી હટી ગઈ. અખિલેશ યાદવ કે જેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કુંભનું આયોજન કર્યું હતું, ત્યારે તેમણે કહ્યું હું મારી જાતને ખૂબ સૌભાગ્ય માનું છું. આ સૌભાગ્ય મારા માટે પ્રાપ્ત થયું છે કે મને આ કુંભનું આયોજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પરંતુ એ જ અખિલેશ યાદવ જ્યારે વિપક્ષમાં બેઠા છે ત્યારે તેમના દ્વારા એવું નિવેદન આપવામાં આવે છે કે અહીંયા ગેરવહીવટ કરવામાં આવે છે, વીઆઈપી કલ્ચર આખું ઉભું કરી દેવામાં આવે છે. અખિલેશ યાદવ કે જેમની સત્તા બદલાઈ છે, જેમનું સિંહાસન બદલાય છે અને બદલાતા સિંહાસનની સાથે સાથે એમના નિવેદનો કેમ બદલાઈ રહ્યા છે. સવાલ એ કે અવિશ્વાસ શા માટે મૂકવામાં આવી રહ્યો છે. આ હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે, આખા દેશ માટે ગૌરવ લેવાની વાત, તો એમાં શું પક્ષ વિપક્ષ એક સાથે થઈ આ વસ્તુને લઈને, આ મહાકુંભને લઈને બધા સાથે ગૌરવ ન લઈ શકે. બધી જ જગ્યાએ આવી રીતે કરવું. તમે વિપક્ષ છો, ત્યાં જે મુશ્કેલી થઈ રહી છે, મુશ્કેલીથી લોકોને અવગત કરાવવાનું તમારું કામ છે, તમે એને અવગત કરાવી શકો છો. એના પર અમારો બિલકુલ સવાલ નથી, પરંતુ અમારો સવાલ એ છે કે આસ્થાના મહાકુંભમાં, આસ્થાના દરિયામાં આવા કાંકરા શા માટે ફેંકવામાં આવી રહ્યા છે. મહાકુંભ પર નેતા કે જેમના દ્વારા આવા અશોભનીય નિવેદનો શા માટે આપવામાં આવી રહ્યા છે. અને આજ મુદ્દા પર આજનું મહામંથન કરવું છે. આજે આપણી સાથે મહામંથનમાં ઉર્વિશ કંથારિયા, નેતા ભાજપ આપણી સાથે જોડાયા, હેમાંગ વસાવા, નેતા કોંગ્રેસ પણ આપણી સાથે, આ સાથે દક્ષેશ મહેતા, નેતા વીએચપી, સંત શ્રી વિજયાનંદ પુરી મહારાજ, મહંત હનુમાન મંદિર સુરતના કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે, અને મહામંડલેશ્વરજી વિજયદાસજી મહંત દંડી આશ્રમના કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે. ત્યારે આ મુદ્દા પર ચર્ચા શરૂ કરવી છે, કારણ કે અવિશ્વાસની વાત આવી છે. જેવા નિવેદનો સામે આવી રહ્યા છે, નિવેદનો ઘડી બે ઘડી વિચાર કરતા કરી મૂકે છે કે શું આસ્થામાં માનનાર સૌથી મોટા ભારત દેશ કે જ્યાંથી આવા નિવેદનો સામે આવી રહ્યા છે. મહામંડલેશ્વર શ્રી વિજયદાસજી મહંત, સૌપ્રથમ આપની પાસે આપને પૂછવું છે કે આજે આવા નિવેદનો સામે આવી રહ્યા છે, અશોભનીય નિવેદનો, આસ્થા પર સવાલ ઉઠાવતા નિવેદનો, આપનું આ મુદ્દા પર શું કહેવું, આપની શું પ્રતિક્રિયા? જય શ્રી રામ, હર હર મહાદેવ. 144 વર્ષ પછીનો આ મહાકુંભ જયારે આવ્યો છે ત્યારે હું યોગી આદિત્યનાથ સરકારને અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. સમગ્ર કરોડો હિન્દુ લોકો જે આ મહાકુંભમાં જઈને આવ્યા છે, જે લોકોએ માનસિક રીતે પણ એમાં ડૂબકી લગાવી છે, તો મારે કહેવાનું એ જ થાય છે કે જ્યારે આ કુંભના અમૃતના ટીપા, જ્યારે સતયુગમાં જ્યારે સમુદ્ર મંથન થયું ને પછી જે અમૃતના ટીપા પડ્યા હતા, તો એ જગ્યાએ કુંભ મેળાનું આયોજન થાય છે. પણ સાથે સાથે દેવ અને દાનવોનું જ્યારે યુદ્ધ થયું હતું, તો આ અમૃતના કુંભના અમૃતના ટીપાની સાથે સાથે એવું લાગે છે કે થોડાક અસુરો જે આપણી આ ભારત ભૂમિમાં ઘૂસી ગયા છે, એ લોકો આવા નિવેદનો આપે છે. આ મહાકુંભ છે, પૂર્ણ કુંભ છે, અને દરેક નેતા એ સપાના આપણે અખિલેશ યાદવ હોય કે મમતા બેનર્જી હોય, આપણે બધાને ખબર છે કે સનાતન ધર્મને નષ્ટ કરવાની આ લોકોની જે પ્રવૃત્તિ ચાલે છે, તો મને લાગે છે કે આ સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગના બધા રાક્ષસો છે. અત્યારે કરોડો સનાતન હિન્દુ ભાઈઓ બહેનો તો આ કુંભ મેળામાં ગયા છે. સાથે સાથે વર્લ્ડના કંપનીના છે, આપણે બધા જાણીએ છીએ કે ભાઈ એપલ કંપની માલકી હતા, ઘણા બધા વિદેશી બધા મોટા મોટા લોકો આ કુંભ મેળામાં સ્નાન કરીને ગયા. એ લોકો હિન્દુ નથી, છતાં પણ સનાતન ધર્મને એટલો બધો ગૌરવ મહેસૂસ કરે છે આખું વિશ્વ. અને આ લોકો મમતા બેનર્જી, અખિલેશ યાદવ, ગજેરા, એક બાય એક કોઈ પણ હોય, કોઈ પક્ષ કે પાર્ટી સાથે કોઈ લેવા દેવા છે નહીં. પણ આ જો લોકોની કૃત્ય છે એ ખરેખર આપણા સનાતન ભારતની સંસ્કૃતિને દખલવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપણે કોઈ પણ બીજા કોઈ ધર્મના લોકો બોલે તો તરત આ લોકો એમના સપોર્ટમાં આવે છે. પણ યોગી આદિત્યનાથજી મહારાજે અને નરેન્દ્રભાઈ મોદીએ આ કુંભ મેળાનો સાક્ષી હું પણ છું. વીઆઈપી કલ્ચરની વાત કરતા હોય તો આપણે બધાને ખબર છે, અમે પણ બધા વીઆઈપી કલ્ચરથી ડાકોરથી ગુજરાતમાં લોકો ઘણા બધા મોટા મોટા મહામંડળો સંતો ગયા હતા. પણ આપણે ત્યાં કુંભમાં 5000 માણસની 5 લાખની વ્યવસ્થા હોય અને 5-5 કરોડ પબ્લિક જ્યાં આસ્થા ભરી આવતા હોય, તો વ્યવસ્થા થોડી ઘણી આમ થાય, પણ આપણી હિન્દુ શ્રદ્ધાને, આસ્થાને કોઈ પહોંચી વળશે નહીં. આ જેટલા પણ નેતાઓ છે, જેટલા પણ હિન્દુ વિરુદ્ધ તત્વો છે, આ બધા ઉપર કડકમાં કડક ખરેખર સજા થવી જોઈએ. અને સાથે સાથે સરકારે પણ પ્રેશર કરીને આ બધાને અત્યારે હિન્દુ ધર્મની અંદર ખરેખર ભારત જયારે વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યો છે, ત્યારે આ લોકો ભવનમાં હાડકા નાખે છે.
આ બધા બેટા બાપર કજુક અને ચારે ચાર જેટલા બધા રાક્ષસો છે કે આપણા મહાકુંભનો વિરોધ કરી રહ્યા છે। जी बिल्कुल। संत श्री विजयानंद पुरी महाराज पर अपनी साथ जुड़ाया है। महाराज जी आपका बहुत बहुत स्वागत है। महाराज जी आपसे पूछना है कि आस्था के ये सबसे बड़े पर्व महाकुंभ को लेकर आपका क्या मानना है? अगर कोई कहे कि यह महाकुंभ नहीं ये मृत्यु कुंभ है तो आप क्या कहेंगे? जय श्री महाकाल। सबसे पहले तो मैं पूरे भारतवर्ष को जय गंगा मैया कहता हूँ और आस्था पर जो भी व्यक्ति टिप्पणी कर रहा उससे बड़ा मूर्ख दुनिया में कोई है ही नहीं है। वो खुद जीते जी मृत्यु के समान है। वो जीते जी मृत्यु के समान है। इससे बड़ा आस्था संसार में विश्व में कहीं नहीं है। मैं तो खुद कुंभ में रहा हूँ। मेरा पंडाल लगा हुआ था। मैंने जो देखा जहाँ शासन प्रशासन व्यवस्था लोगों की आस्था और आज भी मैं ये समझता हूँ जिस समय प्रधानमंत्री जी नहा रहे थे हमारे भक्त भी मेरे साथ ही नहा रहे थे। मैं उस समय वहीं गंगा में त्रिवेणी में नहा ही रहा था। उस समय के नहाने के बाद जब लोगों ने देखा इतनी ज्यादा आस्था बढ़ी और आज के डेट में सबसे ज्यादा आस्था हमारे नवयुवक में हुई और इसका सबसे बड़ा देन हमारे देश के प्रधानमंत्री का है। प्रधानमंत्री जी क्या यदि बीच में स्नान करने नहीं गए होते तो इस तरह से आस्था नहीं। आज देश विदेश पूरे विश्व में जो आज आस्था बढ़ी है आस्था पर जो भी टिप्पणी कर रहा वो जीते जी मृत्यु के समान है। वो मृतक कुंभ नहीं कह सकता। वो कहने वाला ही मृतक है। वो जीवन पर्यंत के मृतक को मतलब समझना ये चाहिए वो खानदानी ही मृतक है। वो है ही नहीं है। उसके अंदर उसके खून में हिंदुत्व नाम है ही नहीं है। धर्म वो जानता ही नहीं है जो इस तरह का टिप्पणी करता है। मेरा तो ये मानना है। मैं स्वयं वहां रह चुका हूं और आज इतनी बड़ी आस्था देख रहा हूं छोटे बच्चे से लेकर के बुजुर्ग तक का हर व्यक्ति। मैं तो कहता हूं कि देश के उत्तर प्रदेश के मुख्यमंत्री जी यदि कह दें कि वैशाख महीने तक कुंभ चलेगा तो लगातार ज्यों का त्यों चलता रहेगा क्योंकि पब्लिक का इतना प्रेम इतना स्नेह इतना भाव है इससे कोई न मिटा सका न मिटा पाएगा। इसी को सनातन कहते हैं और इसका सबसे बड़ा श्रेय हमारे देश के प्रधानमंत्री जी को जाता है। बीच में गुप्त नवरात्रि था उस समय पर संगम में उनका स्नान करना पब्लिक के ऊपर इतना प्रभाव। एक दिन तो बीच में 29 तारीख को डिस्टर्ब हुआ था। उस 29 तारीख को लेकर पब्लिक आगे पीछे हुई लेकिन शासन और प्रशासन पूर्ण रूप से उसकी व्यवस्था की और उस व्यवस्था को देखते हुए आज पब्लिक पूरे हिंदुत्व जिसको कहते हैं जगना सनातन को जगना आज छोटे बच्चा से लेकर खास तौर से 15 साल से लेकर के 35-40 साल तक के लड़के इतना ज्यादा सनातनी हो गए। मेरे आश्रम के लड़के अभी कल गए हैं 10 लड़के भी यहाँ से गए हुए हैं। बोले महाराज जी मैं भी कुंभ स्नान करना चाहता हूँ। तो मैं समझता हूँ जो भी व्यक्ति ऐसा कह रहा वो खानदानी मृतक है वो कुंभ मृतक नहीं है। ओके दक्षेश भाई हवे सीधा अपनी प्रतिक्रिया लेवी छे। महाकुंभ ने आप શું માનો છો? આપની દ્રષ્ટિએ મહાકુંભ એટલે શું? કારણ કે વિશ્વએ જેની નોંધ લીધી છે એ મહાકુંભ જેના પર આવા અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। જય શ્રી રામ હર હર મહાદેવ। પૂજ્ય સંતોના ચરણોમાં વંદન। આ આખો પ્રશ્ન જે એની સફળતા થઈ છે સનાતનની સનાતને આ લોકોએ રાજકારણની સાથે જોડી દીધું છે। आज लोग તમે બહુ ખૂબ સુંદર વાત કરી શરૂઆતમાં કે જેને આ લોકો બહુ સારી વાત પોતે કામ કર્યું હોય તો એને સારી વાત માનતા આજે જયારે આ સનાતનના લોકો જે સત્તામાં બેઠા છે એ લોકો જયારે આ કામ કરી રહ્યા છે ને એટલે એને બિલકુલ વખોડવાની વાતો કરી રહ્યા છે। આજે મારું એમ કેવું છે કે આ સનાતન ધર્મ તમે બહુ સરસ કીધું કે એને કોઈ મિટાઈ નથી શક્યું અને એ બહુ સાચી વાત છે કે આ કોઈ નરેન્દ્ર મોદી આયા કે અમિત શાહ આયા કે યોગીજી આયા એટલે ઓછું નથી કર્યું આ કાર્યક્રમ। આ કાર્યક્રમ પેઢી દર પેઢી આસ્થા આ તો પૌરાણિક રીતે ચાલતું આવ્યું અને એ એક કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિથી આજે નીકળ્યું છે કે જે નાતા પણ આજે સ્વીકારી રહ્યું હોય એવી રીતે આ વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થયું છે। અમારી ડૂબકી લગાવવાની આસ્થા છે તમારી આસ્થા બકરો કાપવાની છે તો અમારી આસ્થા ડૂબકી લગાવવાની ના હોય। તમે આ આસ્થાને બકરો કાપવામાં આસ્થા માનો છો અને અમારી ડૂબકી મારવાને આસ્થા માનીએ છીએ। અચ્છા બીજું એક એવું છે કે આજે ત્યાં પૂજ્ય સંત શ્રીએ કીધું કે પોતે ત્યાં રહ્યા છે અમે તો ડૂબકી લગાવવા ગયા હતા અમે તો અઠવાડિયા માટે રહ્યા ત્યાં પરંતુ ત્યાં આજે જુઓ સરકારે જે વ્યવસ્થા કરી છે આજે 56 કરોડથી પણ વધુ લોકો આશાની ડૂબકી એ લોકો લગાવી ચુક્યા છે। આજે
હિન્દુસ્તાનનું એક ઘર એવું નથી કે જે ઘરમાંથી આજે કોઈ ને કોઈ લોકો એ આ ડૂબકી લગાવવા ન ગયા હોય. આજે અને જે લોકો ગયા છે એ લોકોએ માત્ર ને માત્ર વખાણ કર્યા છે. આજે કેટલા લોકોને પડ્યું છે, કોઈને 2 કિલોમીટર કરતા 5 કિલોમીટર ચાલવું પડ્યું, તેમ છતાં પણ લોકો આ ડૂબકીમાં પોતાની જાતને આજે ધન્યતા અનુભવી છે. આજે ત્યાં સરકારે જુદી જે વ્યવસ્થા છે, જે વ્યવસ્થા તમે જુઓ, 800 ટીમ બનાવી છે. એક ટીમમાં 12 લોકો છે સ્વચ્છતા માટે. આવી 800 ટીમો બનાવી છે. એના કરતા પણ વધારે 5 થી 7 થી 8,000 લોકો આઉટસોર્સના બીજા સફાઈ માટેના કાર્યકર્તાઓ ત્યાં એ લોકોએ ફોર્મ જોવું પડ્યું. આજે એ પ્રમાણે ત્યાં એની સફાઈની વ્યવસ્થા થઈ રહી છે. આજે તમે ત્યાં જુઓ, બહેનોના ચેન્જિંગ રૂમ અલગ છે. આજે એ બહેનોને ત્યાં પોતાને કપડા બદલવા હોય તો આજે તો વિદેશોની વાતો કરીએ, વિદેશોમાં જે કપડા પહેર્યા વગરના ફરે છે ને, આજે આ આસ્થાની અંદર કોઈ બહેન દીકરી આપણી સામે પણ કપડા બદલતી હોય ને તો એની નજર ખરાબ નથી. તમે જુઓ ત્યાં એક આસ્થા, ત્યાં આપણી બહેન દીકરી પણ ત્યાં કપડા બદલતી હશે ને તો એની નથી, અને તમારા સામેવાળાના વિચારમાં કોઈ ખરાબ વિચાર પણ નથી આવી શકતો. ત્યાં એવી એની એક ઓકે દક્ષેશભાઈ, આજે ત્યાંના પાણીની વાતો કરે છે કે ત્યાંનું પાણી આવું ખરાબ છે, તો એક નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે જે કીધું એના બદલે એ 16મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરીથી 18મી ફેબ્રુઆરી સુધી આ યોગીજીએ 8 વખત એના પરીક્ષણ કર્યા. એ તમને વિધાનસભાની અંદર કીધું એમણે, એ બધા યોગ્ય આયા તો હજુ બીજા કરાવવાને એમને કીધા છે, હજુ પણ અમે કરાવીશું. અચ્છા, આ પાણી જે આયા, આ જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 2010ની અંદર એના પછી જે કંઈ પણ કુંભ થયા એમાં આ જ રિપોર્ટ એમને આપ્યા હતા. તે છતાં જ એ વિરોધ પક્ષના લોકો એને સ્વીકારે છે કે હવે બહુ સરસ કામ કર્યું. જેટલા વિચાર કરો કે એના કરતા પણ કરોડો લોકો આ આસ્થાની ડૂબકી લગાવવા જઈ રહ્યા છે. આજે બધા જ બંધ થાય છે કે હજુ હું રહી ગયો છું. આજે કોણ નથી ગયું? તો એ લોકો નથી ગયા જે અશક્ત છે, જેનામાં શક્તિ નથી, કે જઈ શકતો નથી, એની તાકાત નથી, શારીરિક નબળાઈ છે એનામાં. બીજું જેની આર્થિક નબળાઈ વાળા પણ આસપાસમાં જોઈન કરે છે. ઓકે દક્ષેશભાઈ, આવું આપની પાસે પછી. ઠીક છે, હેમાંગભાઈ વસાવડા પણ આપણી સાથે છે. હેમાંગભાઈની પ્રતિક્રિયા લઈ લઈએ. હેમાંગભાઈ, મહાકુંભના આ સૌથી મોટા આસ્થાનો મહાકુંભ, એના પર આપની શું પ્રતિક્રિયા, આપનું શું કહેવું? આપણા સનાતન ધર્મ પ્રમાણે દર 12 વર્ષે કુંભ થાય છે. આપણી સાથે બે મહંતો છે. દર 12 વર્ષે ભારતના 4 જગ્યાઓ ઉપર કુંભ થાય છે. આ વખતનો કુંભ વિશેષ એટલે છે કે 6 ગ્રહો એક સીધી લાઈનમાં આવે છે. એટલે 144 વર્ષે આવી ખગોળીય ઘટના વખતે કુંભ મેળો છે, એટલે વિશેષ એનું મહત્વ છે. હું આપની વાત સાંભળતો હતો, મેં નીચે કેપ્શનમાં બધાના સ્ટેટમેન્ટ પણ જોયા. કુંભ જે છે એ સનાતન હિન્દુ ધર્મના કોઈ પણ માણસ માટે અતિ પવિત્ર પ્રક્રિયા છે. કુંભમાં જવું, ત્રિવેણીમાં નાહવું, અને એમને મેં લોકો ગંગા નદીમાં સ્નાન કરવા જતા હોય છે. પણ મને ક્યાંક એવું લાગ્યું આખી વાત જોતા, હું વસંતભાઈ ગજેરાની વાત નથી કરતો, પણ બાકીની વાત કરું છું કે કોઈ વ્યવસ્થામાં પાણી ગંદુ છે એ કોણે કીધું? ત્યાંના પ્રશાસને કીધું છે. પછી યોગી સાહેબે ના પાડી કે એવું નથી, પણ જે સ્થાનિક પ્રશાસન છે એણે એવું કીધું કે આ પાણી ગંદુ છે. એક વાત. બીજી વાત કે જે બનાવ બન્યા છે કુંભમાં, ભાગદોડ થઈ, થોડા લોકોનો મોક્ષ થયો એવું ધીરેન્દ્ર બ્રહ્મચારીજી બોલ્યા, થોડા મૃત્યુ થયા. કોઈ પણ આયોજનની ટીકા કરવામાં આવે તો એ આખા ધર્મ વિરુદ્ધ છે. એ જે ગ્લોબલ પ્રચાર ચાલુ થયો એ વધારે ફેલાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીનું આઈટી સેલ કરે છે. કુંભ મેળામાં અરાજકતા થઈ અને જે દક્ષેશભાઈ એને કીધું કે
ધારણા કરતા ખૂબ માણસો વધુ આવ્યા તો અરાજકતા થઈ થાય. અરાજકતા થઈ એવું કોઈ બોલ્યું કે 15 કિલોમીટર કે 30 કિલોમીટર કે 12 કલાકનો ટ્રાફિક જામ હતો, 15 કિલોમીટર ચાલવું પડ્યું, આવી જે વાત છે એ વાત છે. કોઈએ એવું નથી કીધું કે, હું ફરીથી કહું છું, વસંતભાઈ ગજેરાની વાત નથી કરતો કે કુંભ હોવો જ ન જોઈએ, કુંભ અતિ ખરાબ છે, એવું કોઈ પણ નેતાએ નથી કીધું. પહેલી વાત, હું કોઈ નેતાનો બચાવ નથી કરતો, પણ કોઈ પણ જગ્યાએ કોઈ સનાતન ધર્મના યજ્ઞમાં કાર્યક્રમમાં કંઈક વહીવટી ત્રુટિ હોય અને કોઈ ધ્યાન દોરે કે માગણી કરે તો એને જો આપણે એને આખો હિન્દુ ધર્મ વિરોધી, દાનવ, રાક્ષસ એવું કહીએ તો મને એમ છે કે આપણી સહનશીલતા ઘણી ઓછી થઈ ગઈ છે. આપણે આખી વાતને ડાયવર્ટ કરીએ છીએ, ઘણી બધી અતિશયોક્તિ વાતમાં કરીએ છીએ. ચોક્કસપણે હેમાંગભાઈ, પ્રશંસનીય વહીવટ ઉત્તર પ્રદેશ સરકારે કર્યો છે, એમાં કોઈ કહેતો જ નથી. મુશ્કેલી ક્યાં પડી કે એક્સપેક્ટેડ લોકો કરતા દિલ્હીના સ્ટેશને ભાગદોડ થઈ, થોડા મૃત્યુ થયા. શું કામ થયા? વહીવટી નિષ્ફળતા કઈક આવી. તો કોઈ એમ કે દિલ્હીના પ્લેટફોર્મ ઉપર વહીવટી નિષ્ફળતાથી મૃત્યુ થયા તો એ કુંભ વિરોધી, સનાતન વિરોધી, આ પૃથ્વી ઉપર દાનવ, આ પૃથ્વીનો રાક્ષસ, આવી વાત કઈ રીતે થાય? હિન્દુ ધર્મ તો સહનશીલતાનો ધર્મ છે. રામ ભગવાનને એક ધોબીની ટીકા સાંભળીને સીતાજીને અગ્નિ પરીક્ષામાં મૂકે એ હિન્દુ ધર્મ છે. આપણે હિન્દુ ધર્મના ભગવા પહેરીને સંત મહંત થઈને કોઈ સાચી વાતને પણ જો ભાંડવા માંડીએ તો મને એમ છે પુનર્વિચારણા કરવી જોઈએ. બિલકુલ હેમાંગભાઈ, આપની 100% સાચી વાત છે. અને મેં દક્ષેશભાઈ આવું આપની પાસે, અને મેં શરૂઆતમાં પણ એ જ કીધું હતું, જો વ્યવસ્થામાં ક્યાંક ખામી જણાય છે તો વિપક્ષ તરીકે તમારો હક છે, 100% તમે વ્યવસ્થાને લઈને વાત કરો, પરંતુ મહાકુંભને મૃત્યુકુંભ કહી દેવું ક્યાં સુધી યોગ્ય છે? મહાકુંભમાં આટલા બધા મૃત્યુ થઈ રહ્યા છે, આ વાતને વિશ્વ કક્ષાએ પ્રચાર કરવો, આ વાત ક્યાં સુધી યોગ્ય છે? એ વાતને લઈને આપણે ડિસ્કશન કરી રહ્યા છે. જી દક્ષેશભાઈ, આપ શું? જી મેં ડોક્ટર સાહેબની વાત બહુ સાચી છે. હું ડોક્ટર સાહેબને કહેવા માંગુ છું કે આટલી બધી સુંદર વાત થઈ, હવે આને નેગેટિવિટી, જે કઈ નેગેટિવ વાતો કરી કે ભાઈ મરી ગયા, ડૂબી ગયા, આવું થયું, આ થયું, એવી વાત કરે છે. એના બદલે જે સાચી વાત અને સારી વાત છે તો એને પણ રાજકારણના વગર એને કહેવું જોઈએ કે આટલા કરોડો લોકો આ એક નવો રેકોર્ડ બન્યો છે જે કોઈ નથી આવ્યું, તો અમારા અભિનંદન છે. આજે આ જે પોઝિટિવ સાઈડો છે કે ત્યાં ગંદકી નથી, બરોબર છે, તો એને કેમ વિરોધ પક્ષના લોકો નથી પૂછતા? એને કેમ ભાજપના લોકોને જ કહેવું પડે? એને કેમ મમતાજીએ જેવું કહેવું પડે કે કોંગ્રેસના લોકોએ કહેવું પડે કે પછીથી અખિલેશના લોકોએ કહેવું પડે? તો એ લોકોથી સારી વાત કેમ નહીં નીકળવી જોઈએ? એ લોકોના મોઢે પણ સારી વાત નીકળવી જોઈએ કે આ કામ પૂજ્ય સંતોનું છે, પૂજ્ય સંતો કરી રહ્યા છે. સંતો પહેલા અખાડા, અરે ભાઈ પરંપરા છે, સંતોષ કરે એટલે કદાચ અમે તો એવું માનીએ છીએ કે એમાં સંતોની ચરણ રજ લઈએ છીએ, સંતોની ચરણ રજ લઈએ છીએ કે બાપા કે એ રજ અમારા માથે ચડાવીશું ને તો અમને કંઈક અંશે કંઈક નાનકડું પુણ્ય મળે. આવી વાત નેગેટિવ કેમ કરવી? એને રાજકારણ સાથે કેમ સંકળાવવું? આની આ સફળતાથી તમે દાજી ગયા છો, આ દાજી ગયો છો. આજે આ કુંભ કઈ પહેલી વખત નથી થતું. આ નેગેટિવ જ વિચાર કરવો, આવું કેટલા અંશે વ્યાજબી? બસ આ એક સીધી વાત છે. ઓકે, આ જ વાતનો જવાબ મેળવી લઈએ હેમાંગભાઈ પાસેથી. જો તમે દક્ષેશભાઈ મારી વાત કરતા હો અંગત રીતે, તો મેં પહેલા જ કીધું કે ઉત્તર પ્રદેશ પ્રશાસને આયોજન ખૂબ સરસ કર્યું. મેં પહેલા જ કીધું કે ઉત્તર પ્રદેશ પ્રશાસને ખૂબ આયોજન સરસ કર્યું. મુશ્કેલી ક્યાં થઈ એ પણ મેં કીધું કે જ્યાં તમે ધારતા હતા એથી વધુ લોકો આવ્યા કુંભમાં. આપણી ગણતરી એક ભોજન સમારંભમાં દક્ષેશભાઈ એવી છે કે 50 મહેમાનો જમશે, એને બદલે 100-125 આવે તો જે આયોજન કરનાર છે એને તકલીફ પડે. આ વાત કુંભમાં થઈ છે કારણ કે બધાની ધારણા બહાર ઉત્તર પ્રદેશ પ્રશાસન,
ઉત્તર પ્રદેશનું જે મંત્રીમંડળ, ઇવન યોગી આદિત્યનાથજી, તમામની ધારણા બહાર આ ફેરા લોકોમાં અપ્રિતમ ઉત્સાહ જોવા મળ્યો કુંભમાં જવાનો. બેન એન્કર આપણે રાધાબેન કહેતા હતા, હું ચોક્કસ સંમત છું કે મારી આસપાસમાંથી પણ ઘણા બધા લોકો કુંભમાં સ્નાન કરવા ગયા છે, આસ્થાથી ગયા છે, ત્યાં ડૂબકી મારી છે અને પછી ગંગાજળ લેતા આવ્યા છે, જે અમે માથે ચડાવ્યું છે. એટલે મારી વાત આપ સમજો, નેગેટિવિટી હું નથી. બીજી વાત આવી કે જે કાંઈ વહીવટી પ્રશ્ન છે એ જો ધ્યાન ઉપર દોરવામાં આવે, કોઈ પણ વ્યક્તિ ધારવા, હું, તમે, એન્કર, કોઈ બીજા લોકો, એને જો તમે ધર્મ વિરોધી ગણી કાઢતા હો તો એ વાત માટે હું સંમત એટલા માટે નથી કે વહીવટી પ્રશ્ન કઈ થયો, કોઈ અવ્યવસ્થા થઈ તો કોકે ધ્યાન દોર્યું તો ઓકે. મેં જેમ કીધું કે આપણો ધર્મ તો એવો છે કે એક ધોબીની ટીકા ઉપર પણ સીતાજી અગ્નિ પરીક્ષામાં જાય, રામ ભગવાને દાખલો બેસાડ્યો તો ક્યાંક કોઈએ કીધું કે ભાઈ અહીં ગંદકી બહુ છે અને એ એના પ્રશાસને કીધું છે તો ઠીક છે, આપણે થોડા કલાકોમાં એવા પ્રયાસ કરવા જોઈએ કે ત્યાંથી જેટલી બને એટલી ગંદકી દૂર થાય. આપણે એને રાજકારણ સાથે જોડીએ, આપણે એને સનાતન વિરોધી કરી નાખીએ, એ વાત ખોટી છે. એટલી જ વાત દક્ષેશભાઈ મેં કરી. આપની જેમ આપે જ્યાં આટલું સરસ વાત કરી એવી જ આ નેતાઓની ભાષા હોવી જોઈએ, કારણ કે એ નેતાઓ છે ને બિલકુલ નેગેટિવ બોલી રહ્યા છે. સવાલ આટલો જ છે. બિલકુલ, એટલે આમાં વચ્ચે કે રાજનીતિ ના, બિલકુલ રાજનીતિ આમાં વચ્ચે ના આવી જોઈએ. જે સ્પષ્ટતા હેમાંગભાઈએ કરી એ પણ ખૂબ વધારે અહીંયા આવશ્યક છે, કારણ કે વિપક્ષના નેતાઓ પણ જાય છે, વિપક્ષના નેતાઓ સ્નાન કરવા માટે જાય છે, ત્યાંની જે વીઆઈપી સુવિધાઓ છે, વીઆઈપી સુવિધાઓનો ઉપયોગ કરે છે, પછી પાછા આવીને ત્યાંથી આવીને એવું બોલવું કે અહીંયા વીઆઈપી નો જમાવડો છે, વીઆઈપી ને અલગ જ સુવિધા રાખવામાં આવે છે, લોકો ત્યાં આવી રીતે હેરાન પરેશાન થાય છે. તો ભાઈ તમારે એ વીઆઈપી સુવિધા તમારે ન લેવી જોઈએ. મહામંડલેશ્વર વિજયદાસજી બાપુ, આ મુદ્દા પર આપ શું માનો છો? લોકોને ખબર છે કે અહીંયા આટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે, 300 કિલોમીટર જેટલું ટ્રાફિક જામ છે, 20 થી 25 કિલોમીટર સુધી પગપાળા જવું પડશે, તેમ છતાંય આસ્થા છે, ભગવાનનું કામ છે અને તેમ છતાંય લોકો જાય છે. યાદવજી, મૌની અમાવસ્યાનું સ્નાન વખતે અમે 10 દિવસ કુંભ મેળામાં હાજર હતા. અખિલેશ જ્યારે કુંભ મેળામાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે હું એનો સાક્ષી છું. અમે એની ગાડી પણ જોઈ, આગળ પાછળ 15 થી 20 પોલીસની ગાડીઓ આગળ પાછળ હતી. એટલે એના એવા વીઆઈપી કલ્ચર આ લોકોએ જ ઉભું કરેલું છે. એ જે વાત કરતા હોય વિપક્ષ અપક્ષ વાળા, તો આ લોકોને અમે સાક્ષી છીએ કે અમારા જેવા ઘણા બધાના મહાપુરુષો હતા, બધાને સાઈડ ઉપર ઉભા રાખવામાં આવ્યા હતા. આ લોકો જ આ કુંભમાં આવીને બધી વીઆઈપી કલ્ચર અપનાવી લીધું અને વળી પાછા અત્યારે આપણા કુંભની, હું તો એવું કહું છું કે આ બધા જેટલા લોકો અત્યારે છે કે બોલે છે કે મૃત્યુ કુંભ છે, આ કુંભ છે ને પાણી ગંદુ થઈ ગયું છે, પણ આ કુંભ મેળાનો સૌથી મોટામાં મોટો સંદેશો એ છે કે જાતિ પાતિ પૂછે ને કોઈ હરીકો ભજતો હરીકો હોય ત્યાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર. મેં કરોડપતિ લોકો પણ જોયા છે, સામાન્ય માણસ પણ જોયા છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યની જે આપણી પરંપરા છે, બધા એક સાથે સ્નાન કરતા હતા. અને બીજી વાત કે દીકરા માનો ખોળો ગમે એટલો ગંદો હોય પણ દીકરા એના માના ખોળામાં ગમે તેમ આળોતે એને એના માના ખોળામાં જ પ્રેમ મળે. એમ ગંગા, જમના અને સરસ્વતી એ સનાતન પરંપરા અમારી જનેતા છે, માં છે. ગમે એટલા લોકો ગમે તે ટીકા કરશે સનાતન ખુદ છે કે ધર્મ ઉપર, તો પણ અમારા સનાતન ધર્મના દરેક હિન્દુ ભાઈઓ બહેનો, યુવાનો, જવાના આ બધા ગમે એટલું બોલશે, ગમે એટલો વિરોધ કરશે, આ લોકોથી કઈ થવાનું છે નહીં. બાકી ભારત માતા કી જય અને વંદે માતરમ, જય જય શ્રી રામ, એ સિવાય કઈ બીજું ભારતમાં ચાલશે નહીં. ઓકે દક્ષેશભાઈ, જે રીતે વાત કરવામાં આવી વિપક્ષના નેતા કે જેમના દ્વારા ટીકા કરવામાં આવે છે ત્યાં જવાથી રોજગાર નહીં મળે, ગરીબી દૂર નહીં થાય, આ મહાકુંભ નહીં આ મૃત્યુ કુંભ છે. ચલો, વ્યવસ્થાને લઈને તમે સવાલ ઉઠાવી શકો છો કે આમાં વ્યવસ્થામાં આટલું સત્તા પક્ષ કાચું થયું છે, પરંતુ આસ્થા પર તો તમે સવાલ ના જ ઉઠાવી શકો, ત્યાં તો રાજનીતિ ના જ કરી શકો ને. બિલકુલ સાચી વાત છે. હવે મારું એમ કહેવું છે કે બીજા ધર્મ વિશે બોલી શકશે આ લોકો? તમે લોકો એમ કહો કે તમે કાબામાં જાય તો તમે જે તવાફ કરે છે, તો તવાફ માટે તમે કઈ કરી શકશો? એ 7 ફેરા ઊંધા કરે છે. અરે અમે તો ખાલી ડૂબકી લગાવીએ છીએ ભાઈ. અમારી આ આસ્થા છે, તમે બકરો કાપવાને આસ્થા ગણો અને અમે એને ડૂબકી લગાવવાને આસ્થા ગણીએ. એના કરતા પણ તમે ત્યાંથી અને એ જમજમમાંથી જળ લાવો છો.
અલ એ જમજમ એટલે એક કુવાનું પાણી છે, એને મુસ્લિમો ત્યાંથી લાવે છે, પોતાના ઘરમાં છંટકાવ કરે છે અને પોતાને એને પોતે સરસ મજાની બની ગયા એવું એક કરીએ છીએ. અમે ગંગા જળ લાવીએ છીએ, ત્યાંથી ત્રિવેણી સંગમનું જળ લાવીએ છીએ અને એ છે. અને આજે એનો તો પુરાવા છે, ગંગા જળ ક્યારેય ખરાબ થતું નથી. આ તો પુરાવા છે એના. અને તમે એ મેં તમને કીધું એમ કે એ અલ એ જમજમનું પાણી એ તમે આખા તમારા ઘરમાં તમારા બધી જગ્યાએ છાંટો, એ તમારી આસ્થા. અને અમે ગંગાજળ કરીએ અમારી આસ્થાની. અચ્છા, એના સિવાય તમે જે કંઈ પણ નાવા માટે જાઓ એને તમે બધું વજુ કરે છે. અમે એ ડૂબકી કરીએ છીએ. તમે એક વસ્ત્ર પહેરી અને એક વસ્ત્રની સાથે તમે આ કરો છો, તમે શેતાનને પથ્થર મારો છો. અમે કોઈ પથ્થર બધા નથી મારતા. અમે ઠીક છે દક્ષેશભાઈ, કોઈને ભૂખ્યા નથી જવા દીધા. પકડી લાવીને લોકોને ભૂખ્યા નથી જવા દીધા. તમે લોકો એને પથ્થર મારો છો. આજે એ જે તમે જે પથ્થર એની પર જે માથું ટેકવો છો એ હજરે અસ્વદ ઠીક છે. संत श्री विजयानंदपुरी महाराज पास हमें जाइए. विजयानंद जी महाराज, आप बताइए कि आप वहां महाकुंभ में रहे, वहां की व्यवस्थाएं क्या है, वहां की समस्याएं क्या, इन दोनों में क्या सबसे ज्यादा है? व्यवस्था ही होगी, लेकिन इसके बाद अगर कोई नेता आके कह के चला जाए कि ये महाकुंभ नहीं, ये मृत्यु कुंभ है, यहाँ रोजगार नहीं मिल सकता, ये महाकुंभ करने से यहाँ भगवान नहीं है, यहाँ आस्था नहीं है. मेरा 22 नंबर में, 18 नंबर में, 23 नंबर में था. हेलो जी जी जी, आवाज नहीं आ रही. आवाज नहीं. 22 नंबर, 18 नंबर, 13 नंबर में था. मेरा यज्ञ चल रहा था. मैं पूरे कुंभ में भ्रमण किया. मैं अखाड़े से हूँ, अखाड़े में भी जाना आना हुआ. जितना अच्छा आज पब्लिक, जितनी भीड़ हुई, जिस तरह से शासन प्रशासन की व्यवस्था, किसी भी तरह से कमी नहीं. देखिए, राक्षसों के पीरियड में भी, भगवान राम के पीरियड में भी सीधे टिप्पणी कर दिया जाता है धर्म के ऊपर. आज हमारे बीच में जो है धर्म के ऊपर टिप्पणी वही करेगा जो धर्म का नहीं मानेगा. नीत राजनीति अपने जगह में है. वास्तविक वहां जाने के बाद अपने आप धर्म दिखाई दे देता. धर्म क्या है? हमने गंगा जल अभी हमारे बॉटल रखा, लाओ, ये बिस्लरी पानी है जो बिस्लरी लाए. मैंने गंगा जल वहां से लेके आया 100 लीटर. मैंने बिस्लरी में भर करके रखा, बिस्लरी के बॉटल. इसमें देख करके आदमी सामने वाला बताए कि ये गंगा जल, इसको 10 साल तक तुम रख दो, कीड़े पड़ जाए तो मान लेता हूं मैं कि गंगा जल नहीं है, आस्था नहीं है. पहले आप वहां जाकर स्नान करो, अपने आत्मा को शांत करो, अपने आप सुख शांति प्राप्त करो, अपने आप निर्मल करो. केवल वाणी भाव से नहीं होता है. धर्म पर टिप्पणी करना हर आदमी को आता है, धर्म को मानना नहीं आता है. पहले जाओ तो वहां अपने पूर्वजों को, अपने आप को तारो. तो तारना नहीं है, विरोध करना. विरोध राजनीतिक, ठीक है, राजनीतिक विरोध अपने जगह में है, लेकिन कुंभ पर जो विरोध कर रहे हैं, इनसे बड़ा अपराध, इनसे बड़ा पाप कुछ हो ही नहीं सकता है. मैंने पूरे कुंभ के अंदर रहा, पूरे कोने कोने में गया. मेरे 3 जगह पंडाल लगे हुए थे, कहीं भी ऐसी कोई अव्यवस्था नहीं हुई. 1-2 जगह मैंने बल्कि वहां के शासन प्रशासन अखाड़े में जाकर बोला भी कि भाई वन वे करवा दो, लोगों को जो आने जाने के लिए ये सीढ़ी क्या कहते हैं पुल बंद है, इसको चालू करवा दो. उन्होंने चालू करवाया. किसी भी तरह से कोई भी प्रॉब्लम, आज भी उसी तरह से आस्था जुड़ा हुआ है, उसी तरह लोग जा रहे हैं. पहले आप सिर्फ, हमने गंगा जल जब भर रहा था उस समय लगा गंगा जल थोड़ा मैला दिख रहा, मतलब गंदा दिख रहा, लेकिन मेरी भावनाओं में तुरंत आया नहीं ये नहीं. आज वही बाटल दिखाओ मेरे को, लाओ, यही बाटल देखो, इसको ले जा करके देकर परीक्षण कर ले, जिसकी ताकत हो दुनिया में. इससे बड़ा सत्य तो कुछ हो नहीं सकता है. ये गंगा जल भरा हुआ है, अब बिस्लरी का पानी भी है, इसको मैंने लेके आया. अपने आप मैंने छाना नहीं, कुछ नहीं किया. फिर पहले अपने आप को पवित्र करो, पहले अपने आप को जाकर के अपने पूर्वजों को तारो. देखो, विरोध करना राजनीति का काम है, उसमें मेरा कोई टीका टिप्पणी नहीं है, लेकिन धर्म पर विरोध करना, वो भी कुंभ पर 144 वर्ष में ये समय मिला है. आज जन जन, एक बच्चा चाहता है कि मैं जाकर गंगा नहा लूं, चाहे छोटा बच्चा हो या बुजुर्ग हो, हर आदमी नहाकर अपना जीवन तारना चाहता है. उसमें भी विरोध वही कर सकता है जो आदमी सफल नहीं होता, और सफल होना चाहिए. यदि राजनीतिक बात है, नेताओं को, जो भी लोग हैं, इनको सफल होना है तो धर्म के साथ चलो. आपको भी इसी राष्ट्र में, इसी धर्म में रहना है. आपको सफल होने के लिए उसका परिणाम, धर्म का परिणाम दिल्ली दिखा दिया है. धर्म क्या है, गंगा क्या है, सच्चाई क्या है, वो दिल्ली दिखा दिया है. इसलिए धर्म के साथ चलेंगे
तो सबका कल्याण होगा। राजनीति अपने जगह में रहेगा, गंगा सदैव रहेगी। हम आप आज हैं, कल नहीं रहेंगे, लेकिन गंगा सदा रहेगी। सनातन चला आया, सनातन चलता रहेगा, और सनातन आज है, कल भी रहेगा। ये कभी न मिटा है न मिटेगा। इसके प्रति हम राग द्वेष करके तो यदि किसी भी तरह की टिप्पणी करते हैं तो अपने मुख में स्वयं पाप का घड़ा भर रहे हैं। इसमें किसी तरह की टिप्पणी करने की जरूरत नहीं है। ठीक है હેમાંગભાઈ, મલ્લિકાર્જુન ખડગે કે જેઓ કહે છે મહાકુંભમાં જવાથી રોજગાર નહીં મળે, શું કહેવું તમારું? પહેલું, જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર ના હોય. શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર હોય જ નહીં. યસ, ગીતા કૃષ્ણ ભગવાનના મુખારવિંદમાંથી જન્મી છે, ક્યાંય નીચે કૃષ્ણ ભગવાનની સહી નથી. એટલે પહેલી વાત કે ગંગાનું જે જળ છે એ તમે ગમે એટલા વર્ષ ભરી રાખો બોટલમાં. મહંત આપણને બોટલ બતાવતા હતા, ક્યારેય એમાં સેવાળ થતી નથી, શુદ્ધ જ રહે છે. એટલે ગંગાજળ ક્યારે અશુદ્ધ થાય એવી વાત મને ગળે ઉતરતી નથી. એ વખતે લોકો નાયા હોય કે બીજો કચરો નાખ્યો હોય તો એ ટેમ્પરરી થયું હોય, ઇટ ઇઝ નોટ એ પરમેનન્ટ ફિનોમિના. ગંગાજળમાં કુદરતી જ એવું તત્વ છે, સત છે કે ક્યારેય ગંધાતું નથી પાણી. આ પહેલી વાત. વર્ષો બોટલમાં પડ્યું રે, ગંધાતું નથી. હવે આપના પ્રશ્નનો જવાબ, જે મલ્લિકાર્જુન ખડગેનું જે વિધાન આવ્યું છે એ નરેન્દ્રભાઈ મોદી માટે છે. એ હિન્દુ ધર્મની વિરુદ્ધ કે સનાતન ધર્મની વિરુદ્ધ કે કુંભની વિરુદ્ધનું નથી. એમનું કેવું એટલું જ હતું કે તમે ગરીબી દૂર કરો, બેરોજગારી દૂર કરો. માત્ર તમે આવી રીતે ડૂબકી મારો ગંગામાં તો કઈ ગરીબીને ઓલું નથી. યુ હેવ ટુ વર્ક ફોર ધેટ. તો પણ હેમાંગભાઈ, ગંગાજીને વચ્ચે શા માટે લાવવામાં આવે? સીધું નરેન્દ્ર મોદીને કહી દઈ. એનું કારણ કહું. હવે આ પ્રશ્ન આપે બહુ સરસ કીધો કે જયારે સંસદમાં ડિબેટ થતી હોય ગરીબીની, મોંઘવારીની, રોજગારીની, ત્યારે જો આપણે કુંભના આંકડા આપીએ, આપણે જો આની વાત કરીએ ગંગા નદીમાં ડૂબકી મારવાની, એના ફોટા વાયરલ કરીએ, આપણે કહીએ હું ડૂબકી, આ જે વાત છે તો લાવ્યું કોણ વચ્ચે? શરૂઆત ક્યાંથી થઈ? આપણે એ વિચારવું પડે ને. એટલે ભલે જે હું બચાવ કોઈનો નથી કરતો, એમાંય હું આપણા સુરતના ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરાનો તો જરાય બચાવ નથી કરતો, કારણ કે એને કુંભને ફાલતુ અને નાવાને વેસ્ટેજ ઓફ ટાઈમ કીધો. બિલકુલ, ત્યાં ભગવાન એ નથી. સીધી કુંભની ટીકા છે. હા, એટલે કોઈ કાળે સ્વીકારે. બેન, આપણા ધર્મમાં ભગવાન ક્યાં કયા સ્વરૂપે તમને મળી જાય ને એ કાંઈ નક્કી નથી. કદાચ તમે કોઈ સંતને મહંતને જમાડો ને તોય ભગવાન તમને મળી જાય. એટલે જે લોકોને આસ્થા છે એની વાત આ છે. નથી માની લો આપણે જેમ વાત કરી એમ, તો એ વાત જુદી છે. બાકી વિજયાનંદ પુરીજીએ વાત કરી એમાં હું વધારો કરીશ. સનાતન ઇતિહાસ યાદ આવે ત્યાંથી ચાલે જ, આજે ચાલે જ, આવતીકાલે ચાલવાનો છે. સનાતન ધર્મ છે એ કદી કોઈથી નષ્ટ થવાનો નથી, કોઈની ટીકાથી નષ્ટ થવાનો નથી, કોઈના આક્રમણથી નષ્ટ. મોગલોય આવી ગયા ને અંગ્રેજોય આવી ગયા ને હુણે આવી ગયા ને આપણો ધર્મ ક્યારેય નષ્ટ થવાનો નથી. આસ્થા જે છે 100 કરોડ 150 કરોડ હિન્દુઓના હૃદયમાં, એ ક્યારેય કોઈ પણ વ્યક્તિના કંઈ પણ બોલવાથી દૂર થવાની નથી. આપણો દરેક, મારા સહિતનો દરેક માણસ એ સનાતન ધર્મમાં આસ્થા રાખી બેઠો છે. કોઈ કદાચ કઈ ટીકા કરે સનાતન ધર્મની તો એમાં કોઈ ફેર પડવાનું નથી, કારણ કે મારા હૃદયમાં સનાતન ધર્મ જીવંત છે. જી બિલકુલ. અને હજુ આ રોજગાર પર સંતોષકારક જવાબ મેળવવાનો આપની પાસેથી પ્રયત્ન કરીશું, પરંતુ મહામંથનમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે નેતાઓ જેઓ વિપક્ષમાં બેઠા છે એમના દ્વારા આવા અશોભનીય નિવેદનો આપવામાં આવી રહ્યા છે, એ કઈ હદે અને ક્યાં સુધી વ્યાજબી છે? મહામંથનમાં ચર્ચા આગળ વધારીશું, પરંતુ હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે.
મહામંથનમાં મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે કે આસ્થાના મહાપર્વ પર વિશ્વાસ કેમ પ્રગટ કરવામાં આવી રહ્યો છે, સાથે કોને નથી ગમ્યું કે વિશ્વ કક્ષાએ વિશ્વ ફલકે ગુજરાત ભારતના મહાકુંભની આ નોંધ લેવામાં આવી છે. લોકોમાં અધ્યાત્મ જગાડતા પ્રસંગ પર શંકા કરનાર કોણ છે? આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે મહામંથનમાં. અને હવે સીધા ચર્ચાનો દોર યથાવત કરીશું, આગળ વધારીશું. ફરી એકવાર હેમાંગભાઈ વસાવડાને જ પૂછવું છે. હેમાંગભાઈ, રોજગારને લઈને સીધી જ વાત મને આપ જણાવશો કે રોજગાર નહીં મળે. જો કટાક્ષ કરવો હોય તો જે તે વ્યક્તિનું નામ લઈને તેમના દ્વારા કટાક્ષ કરવામાં આવવો જોઈએ. આનાથી ગરીબી દૂર નહીં થાય. અને જે આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા છે તેને લઈને પણ વાત કરવામાં આવી છે. કહેવું એમ છે, સવાલ આપને એમ છે કે વિપક્ષના નેતાઓ કે જેમના દ્વારા પણ ત્યાં પ્રવાસ કરવામાં આવ્યો છે, વીઆઈપી સુવિધા લેવામાં આવી છે, અને ત્યારબાદ ત્યાંથી આવીને આવું નિવેદન આપવું. હું પહેલા જ વાત કરું કે જે હમણાં મહંતે કીધું કે અખિલેશ યાદવ આવ્યા ત્યારે ત્યાં હતા, પોતે જ ડૂબકી લગાડવા આવે છે. દિગ્વિજયસિંહ ત્યાં જાય છે, ઘણા બધા બીજા નાના મોટા નેતાઓ ત્યાં સ્નાન કરવા જાય છે, આસ્થાના પર્વમાં ડૂબકી લગાડે છે. ત્યારે એ લોકોને આપણે કુંભ વિરોધી કહીએ એ વાત મને જરાય ગળે ઉતરી નથી. ત્યારે નથી કહેતા હેમાંગભાઈ, ત્યારે નથી કહેતા. આવીને નિવેદન આપે છે કે અહીંયા બહુ બધા લોકો મરી જાય છે, આંકડાઓ છુપાવવામાં આવે છે. ચલો આ વાત ઠીક છે, પણ અહીંયાથી ગરીબી દૂર નહીં થાય ડૂબકી લગાવવાથી. આ વાતને લઈને વાત કરી રહ્યા છે ને આપણે. હું આપનું એક ધ્યાન દોરું રાધાબેન, રાજ્યસભાની મલ્લિકાર્જુન ખડગેની સ્પીચ આપે સાંભળી, આપના પીસીઆર પાસે હોય તો અત્યારે બતાવે. વાત ત્યાંથી શરૂ થઈ કે મલ્લિકાર્જુન ખડગેએ કુંભમાં દુર્ઘટનામાં જે ભાગાદોડીમાં મૃત્યુ થયા એને શ્રદ્ધાંજલિ આપીને એનું ભાષણ શરૂ કર્યું. ત્યારે ધનખડ સાહેબે એવું કીધું, આમણે એવું કીધું કે હજારો મૃત્યુ થયા છે. ધનખડ સાહેબે ના પાડી. વારંવાર મલ્લિકાર્જુન ખડગેજીએ પૂછ્યું કે તો તમે આંકડો બોલો ને, હું ક્યાં ના પાડું, જો મારો આંકડો ખોટો હોય તો માફી માંગીશ. કોઈ સત્તાવાર રીતે આંકડો બોલવામાં આવ્યો નહીં. એટલા માટે આ વાત ઉભી થઈ કે મૃત્યુના આંકડા છુપાવવામાં આવ્યા છે. સત્તાવાર રીતે સરકારે હજી સુધી રાજ્યસભા, લોકસભા કે કોઈ ઓફિશિયલ પ્લેટફોર્મ ઉપર મૃત્યુનો આંકડો જાહેર કર્યો નથી. દિલ્હીમાં બનાવ બન્યો, દિલ્હીમાં મૃત્યુ થયા, બીજે જ દિવસ છાપામાં લિસ્ટ આવી ગયું કે આટલા મૃત્યુ થયા છે, આ નામ. પણ યુપીમાં એ ના થયું, એટલે આ મૃત્યુની વાત આવીને ઉભી રહી. અને બીજું, જે આપ કહી રહ્યા છો કે વિપક્ષના નેતાઓ બોલે છે, વાત હું વારે વારે આપના ઓલામાં એટલા માટે કહું છું કે વારે વારે આ વાત મારી સામે આવે છે, એટલે મારો જવાબ વારે વારે એ જ આવે છે કે વ્યવસ્થા તંત્રની ખામી કે ત્રુટિ ઉપર જો વાત કરવામાં આવે અને આપણે એને કુંભ વિરોધી, હિન્દુ ધર્મ, સનાતન ધર્મ વિરોધી એવું કહીએ તો એ આપણી ભૂલ છે. આજ હું એક મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યો છું, બહાર થોડી ગંદકી છે ને હું એમ કહું કે આ ગંદકી છે, સાફ કરો, તો એનો મતલબ એમ નથી કે હું મંદિર વિરોધી ને હિન્દુ વિરોધી છું. એટલે આખો જે પરિપ્રેક્ષ ગોઠવાનો છે એમાં આ બહુ મોટી મિસ્ટેક છે. કુંભ મેળામાં બહુ દુઃખ સાથે આપણે કહેવું પડે કે મૃત્યુ થયા છે, નકારી શકાય એમ તો નથી. એ ઉપરાંત હાઈવે ઉપર આવન જાવનમાં પણ એક્સિડન્ટમાં ઘણા બધા મૃત્યુ થયા છે. ભલે એના કારણો અલગ છે, વાહન અકસ્માત થયો, ખાઈમાં બસ પડી ગઈ, 2 ટ્રોલીઓ કુંભમાં જતી ભટકાડીને મૃત્યુ થયા. એટલે મૃત્યુ થયા છે એ નકારી શકાય નહીં. પણ હું એ વાત સાથે, આપની વાત સાથે અને બીજા પ્રવક્તાઓની વાત સાથે સંમત છું કે મૃત્યુ થવાથી કુંભને મૃત્યુ કુંભ કહીએ એ વાત કોઈ પણ રીતે યોગ્ય, વ્યાજબી નથી. એનો બચાવ ન થાય. મહાકુંભ એટલે મૃત્યુ કુંભ, એ નિવેદનને કોઈ પણ રીતે બચાવી શકાય નહીં. ઓકે, ઠીક છે. મૃત્યુ કુંભ આ નિવેદનને તો કોઈ પચાવવા માટે તૈયાર નથી, પણ હજુ ફરીને સવાલ ત્યાં જ આવી રહ્યો છે. વિજયદાસજી બાપુ, ફરી એકવાર આપની પાસે કે કુંભમાં આપ પણ સ્નાન કરીને આવ્યા છો, ત્યાંની સમસ્યાઓ પણ છે. ચલો, વિપક્ષે ઉઠાવ્યું છે, સમસ્યાઓ માની રહ્યા છે, પરંતુ આ સમસ્યા છે, લોકોને ખબર છે, તેમ છતાં લોકો આસ્થાની ડૂબકી લગાવવા માટે ત્યાં જાય છે, અને એટલી જ સંખ્યામાં.
જી બિલકુલ, ગમે તેટલી કોઈ પણ લોકો હોય કે ગમે એટલી ટીકા કરશે તો પણ જે લોકોની આસ્થા જોડાયેલી છે તે 100% જવાના છે અને હજી પણ શિવરાત્રી સુધી લોકો જવાના છે અને જાય પણ છે. મારે એક હેમાંગભાઈ ખરેખર ખૂબ સારી રીતે બધું એમનું વક્તવ્ય રજૂ કરે છે અને અમને ઘણી અમને સંતોષ પણ એમની વાત પરથી થાય છે. પણ મારું કહેવાનું એ થાય છે કે ટીકા કરવા કરતા જો ટેકો તમે લોકો બધા જો આ લોકો બધા જે બોલે છે ને એને ખાલી કોંગ્રેસ ટેકો આપ્યો હોત અને જે સરકાર જે કામ કરે છે એની સાથે મળીને બધા લોકો એ મમતા બેનર્જી હોય કે અખિલેશ યાદવ હોય કે XYZ હોય, મલ્લિકાર્જુન ખડગે હોય કે બળગે હોય, એ લોકોએ ફક્ત ને ફક્ત ટેકો જાહેર કર્યો હોત અને સરકારની સાથે વાત કરી હોત કે ભાઈ અમે આ કુંભમેળામાં આપણી સાથે છીએ, તમે કોઈ ચિંતા કરતા નહીં, તો પણ મને લાગે છે કે જે કોઈ થોડી ઘણી જે કઈ ભૂલો જે ભાઈ હેમાંગભાઈ અત્યારે દર્શાવે છે તો એ પણ ભૂલો એ વખતે અટકી જાત. હવે તો કુંભ મેળો પૂરો થવાના આરે છે. અમારા જે સંતો મહંતો મહામંડલેશ્વર અમારા અખડાઓના જે સ્થાયી સ્નાનો હતા એ બધા હવે પૂર્ણ થઈ ગયા છે. હવે શિવરાત્રીનું જે સ્નાન બાકી રહ્યું છે એમાં પણ મોટા ભાગના સંતો અમારા જુનાગઢમાં આવી ગયા છે. ઘણા બધા સંતો પોતાના ખાલસા ખાલી કરીને જતા રહ્યા છે અને હવે આ કુંભ મેળો જ્યારે પૂર્ણતાના આરે છે અને ત્યારે આપણે આવી ટીકા કરીએ એ ખરેખર આ યોગ્ય નથી. એટલે હું આપને વિનંતી કરું હેમાંગભાઈ કે તમે ખૂબ સપોર્ટ કરો છો પણ જે આપના ઉપલા જે નેતાઓ બધા જે કોઈ બોલે છે અમારે પક્ષ કે પાર્ટી છે તે કોઈ લેવા દેવા નથી. આ જેટલા પણ છે મને ખબર છે જે કોઈ પાર્ટીમાં છે બધા આમ તો હિન્દુ ધર્મના જ લોકો છે, હિન્દુના ઘરે જન્મ થયેલો છે, છતાં પણ ટીકા કરે છે. અમે કોઈ પક્ષને કે પાર્ટીને કોઈ દિવસ કઈ કહેતા જ નથી. કોઈ પણ અમારો હોય કે કોઈ પણ પાર્ટીનો XYZ હોય પણ કુંભ મેળાની વાત કરે કે સનાતન ધર્મની વાત કરે તો એને ટીકા કરે એ ખરેખર ખોટું કહેવાય. અને તમારે કોઈ ભાજપને કે મોદીજીને યોગીજીને કોઈ ટકોર કરવી છે બેરોજગારને કે આ અંતે તો તમે ડાયરેક્ટ વાત કરો ને. કેમ અત્યારે કુંભ મેળા માટે? કારણ કે કુંભ મેળામાં લાખો ને કરોડો ભક્તો આવી રહ્યા છે એટલે મને એવું લાગે છે કે પબ્લિસિટી મેળવવા માટે પણ તમે આ લોકો જે લોકો બોલે છે એ પબ્લિસિટી માટે પણ આવું કરતા હોવા જોઈએ. બાકી તમારે સરકારનો વિરોધ હોય રોજગારીનો વિરોધ હોય તો તમે ડાયરેક્ટ પણ સરકારને કહી શકો છો આ સનાતન હિન્દુ ધર્મના લોકો મહાશિવરાત્રી સુધી પણ ત્રિવેણીમાં સ્નાન કરશે ને કરશે. ગમે તેટલી લોકો ટીકા કરશે કોઈ ફરક પડવાનો. બિલકુલ, એટલે વાત ત્યાં આવીને ઉભી રહી છે કે રોજગારને લઈને જો સવાલ છે કે પછી ગરીબીને લઈને સવાલ છે તો 365 દિવસમાંથી મહાકુંભના દિવસને હટાવી દો, પછી તમે રોજગાર વિશે વાત કરો કે રોજગારી નહીં આનાથી થાય, ગરીબી આનાથી દૂર નહીં થાય. એટલા માટે કારણ કે વિશ્વએ આખાએ નોંધ લીધી છે અને એટલા માટે આ સવાલ થઈ રહ્યો છે. દક્ષેશભાઈ, આપને પૂછવું છે કે જે રીતે વાત કરવામાં આવી આ બધા જ નેતા એ અખિલેશ યાદવ હોય, એ મમતા બેનર્જી હોય, મૃત્યુકુંભ ગણાવનારા એ વસંત ગજેરા હોય કે જેઓ કહી રહ્યા છે કે અહીંયા તો ભગવાન જ નથી, ત્યાં જવું વેસ્ટ ઓફ ટાઈમ છે. એટલે આ બધા નિવેદનમાં ખાલી કહેવાનું એટલું છે કે ટીકા કરતા ટેકો આપ્યો હોત તો વધારે સારું રહેત. ખૂબ સાચી વાત છે. હેમાંગભાઈની જેમ જો આ લોકો પણ બોલ્યા હોત તો કામ એ કહું છું. પહેલા બી મેં એ જ વાત કરી કે તમે ટીકા કરવી જોઈએ, સુધારા લાવવા જોઈએ કે ભાઈ આવું થયું છે, અહીંયા આવું દેખાયું મને તો આ તમે સુધારો કરો. પણ એની પોઝિટિવ સાઈડ તો બોલો તમે. કારણ કે દેશ વિદેશમાંથી લોકો અહીંયા આવે છે. દેશ વિદેશે આની નોંધ લેવી પડી છે. આજે અત્યાર સુધીમાં કદાચ આ મહાકુંભ કેટલા મહાકુંભ થઈ ગયા પરંતુ આ પહેલો એવો મહાકુંભ છે કે જેમાં આટલી સંખ્યામાં આ સનાતની લોકો ત્યાં આવે છે. આ દરેકને આસ્થાનો વિષય છે. તમે સમજો આ સનાતનની આસ્થાનો વિષય છે. મેં તમને હમણાં કીધું કે ભાઈ મુસ્લિમની આસ્થાનો વિષય કેવો છે કે ભાઈ એ એમની આસ્થા છે. બ્રિટનની અંદર જયારે પેલું એમનું જહાજ અંદર દરિયામાં ઉતારવામાં આવે ને એટલે એ છે ને એમની દારૂની એક કાચની બોટલ ફોડે એને આસ્થા કરે. આ યહૂદીમાં જયારે લગ્ન થાય ને ત્યારે એક કાચનો ગ્લાસ હોય ને એ ફોડતા હોય છે. એ એમની આસ્થા છે. એમની આસ્થાની સાથે થોડો વિરોધ નહીં હોવો જોઈએ. આપણે શ્રીફળ વધેરતા આવીએ છીએ. આ કે ગંગામાં ત્રિવેણી સંગમમાં આપણે ડૂબકી લગાવી છે. આ આપણી આસ્થા છે. જયારે આપણે આસ્થાને આપણા સનાતની લોકો એને જો પોઝિટિવ ન બોલે ને એ અત્યંત ગંભીર ગણાય. અને મારી દ્રષ્ટિએ જો રાજકીય રીતે એને તો લેવામાં આવે ને તો આ બધા દેશ નિકાલ થતી હોય. જો પૂજ્ય સંતોમાંથી ક્ષમા માંગીને વિચાર કરું કે આવું કહેવું જોઈએ એમાં કંઈ પણ ખોટું લાગતું નથી. પૂજ્ય સંતો પછી આપણે બોલીએ કે આવા લોકોનો દેશ નિકાલ થઈ જાય તો પણ ચાલે. શું કરવા તમે આજે સનાતનની આસ્થા ઉપર શું કરવા ચોટ કરો છો? આટલું બોલ્યા પછી પણ જો આટલા લોકો જતા હોય તમારું માનીને કદાચ નથી જતા એવું તમે માનો છો, તમારું બોલેલું તમારું સાંભળી નથી જતા તો એવા લોકોને શું કરવા તમે આપણા ભાગીદાર બનો છો તમે?
આજે આ એક આપણી પેઢી એવી છે કે જેણે 500 વર્ષ પછી રામ મંદિર જોયું છે, આજે 144 વર્ષ પછી આવો મહાકુંભ જોયો છે. જી આ વર્ષો બાદ આ લાહવો પ્રાપ્ત થયો છે. આભાર, બિલકુલ આભાર અમારી સાથે ચર્ચામાં ભાગ લેવા બદલ, ચર્ચા કરવા બદલ. તો મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો આભાર. એટલે સવાલ માત્ર ને માત્ર ત્યાં આવીને ઉભો રહી જાય છે કે આસ્થાનો સૌથી મોટો આ મહાકુંભ જેની વિશ્વ ફલકે નોંધ લેવામાં આવી છે, ત્યાં આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. આ નિવેદનો કેટલી હદે યોગ્ય છે? કારણ કે જ્યારે દિવાળી આવે છે ત્યારે જ પ્રદૂષણની યાદ આવે છે, જ્યારે શ્રીફળ વધેરવામાં આવે છે ત્યારે જ ગંદકી થાય છે તેવું કહેવાવાળા લોકો પણ ઘણા છે. અને મૃત્યુકુંભને મહાકુંભને મૃત્યુકુંભ ગણાવનારા જે વ્યક્તિઓ છે, આ જે રાજનેતાઓ છે, એ વચ્ચે રાજનેતા કે જે આખી ફલક પર જેની નોંધ લેવામાં આવી છે એ મહાકુંભને બદનામ કરવા માટે શા માટે આવા ષડયંત્ર રચે છે? અનેક સવાલો આ મુદ્દા પર થઈ રહ્યા છે. તો મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.